પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દાઉદ અબ્દુલ્લા કુંભાર રહે લખુરાઈ 4 રસ્તા પાસે ભુજવાડો તેના મળતિયા સાથે મળી નાના વરનોરા બાજુથી એક બોલેરો પિકઅપ લોડિંગ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12CT 1578 વાળીમાં એલ્યુમિનિયમના વાયરોના ગુચડા ભરી ભુજ તરફ આવી રહ્યો છે અને તેમની પાસે રહેલ એલ્યુમિનિયમના જે વાયરો તે ચોરી કે છળકપટથી મેળવેલ વાયરો છે અને તેઓ આ એલ્યુમિનિયમના વાયરો સગે વગે કરવા માટે ભુજ આવી રહ્યો છે। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા 3 ઇસમો મળી આવેલ અને તેમના કબજાના લોડિંગ પિકઅપ વાહનના પાછળના ભાગે એલ્યુમિનિયમના વાયરોના ગુચડા પડેલ હોય, જે બાબતે મજકૂર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ। તેમજ આ વાયરો આજથી આશરે એકાદ મહિના પહેલા રાત્રિના સમયે મજકૂર ઇસમો તથા રફીક સુલેમાન મમણ તથા સમીર ઉર્ફે અંડિક અબ્દુલ મમણ રહે બંને વરનોરા તાલુકો ભુજવાડા સાથે મળી ભુજ નખત્રાણા હાઈવે ઉપર દેવપર ગામથી વિથુણ ગામ તરફ ઉપર થોડા આગળ મોટી લાઈન પરના એલ્યુમિનિયમના વાયરો કાપી તેની ચોરી કરેલ વાયરો હોવાની હકીકત જણાવેલ। જેથી મજકૂર ઇસમોના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ મુજબ કબજે કરી મજકૂર ઇસમોને BNSS કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કબજે કરેલ મુદ્દામાલ એલ્યુમિનિયમના વાયરો 500 કિલોગ્રામ કિંમત ₹75,000 તેમજ મહિન્દ્રા કંપનીનું પિકઅપ રજિસ્ટ્રેશન નંબર GJ12CT 1578 કિંમત ₹3 લાખ। પકડાયેલ ઇસમો દાઉદ અબ્દુલ્લા કુંભાર ઉંમર વર્ષ 32 રહે લખુરાઈ 4 રસ્તા પાસે ભુજ, ઇબ્રાહિમ ઈસા અબડા ઉંમર વર્ષ 23 રહે નાના વરનોરા તાલુકો ભુજ તેમજ વસીમ અબ્દુલ બાવા ઉંમર વર્ષ 23 રહે મોટા વરનોરા તાલુકો ભુજ। પકડવાના બાકી આરોપી રફીક સુલેમાન મમણ રહે વરનોરા તાલુકો ભુજ, સમીર ઉર્ફે અંડિક અબ્દુલ મમણ રહે વરનોરા તાલુકો ભુજ। તમામ મુદ્દામાલ સાથે આરોપી ઇસમોને પકડી પાડવામાં આવેલ છે।